મેદસ્વીતા મુક્ત ગુજરાત આજ અભિયાનની આજે વાત કરીશું। નમસ્કાર, કરંટ ટોપિકમાં હું છું પીનલ અને વાત કરી રહ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે સમગ્ર ભારત દેશને મેદસ્વીતા મુક્ત બનાવવા માટેનો જે સંકલ્પ છે તે દિશામાં આગળ વધવા ડિસેમ્બર સુધીનો આ એક મહિનાનો એક મેદસ્વીતા મુક્ત ગુજરાતનો અભિયાન છે, જેની શરૂઆત થઈ રહી છે કે જેમાં 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સવારે 6:30 થી લઈને 8 વાગ્યા સુધી એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે, જેમાં લોકોએ પાર્ટિસિપેટ કરવાનું રહેશે। જે લોકો પણ મેદસ્વીતા ના ક્યાંક લક્ષણ પણ ધરાવતા હોય કે પછી ક્યાંક જાડુપણું કે જે લોકોને ઘણા સમયથી બીજી અન્ય બીમારીઓ માટે પણ હેરાન કરી રહ્યું છે, તેને લઈને એ લોકો જો હેરાન પરેશાન હોય તો તેઓ મેદસ્વીતા મુક્ત થવા માટે આ જે અભિયાન છે તેમાં જોડાઈ શકે છે। રાજ્યના 100 સ્થળોએ એક સાથે 30 દિવસીય મેદસ્વીતા યોગ કેમ્પનું આયોજન કરવામાં આવશે, કારણ કે યોગ અને પ્રાણાયામ એક એવી વસ્તુ છે કે જે તમને બીજી ઘણી બધી બીમારીઓથી દૂર રાખી શકે છે, પણ ખાસ કરીને વાત જ્યારે મેદસ્વીતાની હોય, જાડુપણાની હોય, ત્યારે યોગ તમને મેદસ્વીતા મુક્ત બનાવે છે, મેદસ્વીતાથી મુક્ત કરાવે છે, કારણ કે યોગ અને પ્રાણાયામથી તમારું વજન પણ ઘટે છે અને એની સાથે સાથે શારીરિક સ્વસ્થતા તો મળે છે, માનસિક સંતુલન પણ જળવાય છે, એટલે કે માનસિક સ્વસ્થતા પણ યોગ અને પ્રાણાયામથી મળે છે। એટલા જ માટે આપણા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગને મહત્વ આપ્યું છે અને જે રીતે ઘણા વર્ષોથી આપણે યોગ અને પ્રાણાયામને જ્યારથી મહત્વ આપતા થયા છે ત્યારથી ભારત એક સ્વસ્થ ભારતની દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ એમાં ક્યાંક નડતર રૂપ છે આ મેદસ્વીતા, જેના કારણે લોકોમાં મેદસ્વીતાના કારણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને બીજી અન્ય બીમારીઓ પણ લોકોને થઈ રહી છે, જેમ કે હૃદય રોગના જે હુમલાઓ છે તે વધી ગયા છે। તેનું પણ ક્યાંક ને ક્યાંક કારણ મેદસ્વીતા હોય છે, કારણ કે વજન વધવાથી તેની અસર ક્યાંક હૃદય પર પડતી હોય છે અને જેના કારણે હાર્ટ એટેકના કેસો પણ વધી રહ્યા છે। એટલે જ માટે આ બધી જ બાબતોને જોતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે। હાઇપરટેન્શન જેવી બીમારીઓને દૂર કરવા માટેનો પણ આ એક પ્રયાસ કહી શકાય છે। નિશ્ચિત વ્યાયામ, યોગ અને પ્રાણાયામથી મેદસ્વીતા મુક્ત થઈ શકાય છે, તેને લઈને જ આ અભિયાનની શરૂઆત થઈ રહી છે। આ અભિયાન વિશે વધુ વાત કરીશું, સાથે જ ભારત દેશમાં મેદસ્વીતા વધવાના કારણો પણ શું છે, તેનાથી કઈ રીતે મુક્ત રહી શકાય છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ન્યુટ્રિનિસ્ટ છે ખ્યાતિ પટેલજી। ખ્યાતિજી, આપનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। તો ખ્યાતિજી, એક તરીકે આપને શું લાગે છે કે ભારત દેશમાં એમાં પછી આપણે ગુજરાત પર પણ આવીએ, પરંતુ આપણા દેશમાં આ ઓબેસિટી, આ મેદસ્વીતા આ વધવાના કારણો શું છે? કારણ કે આપણે જોઈએ છે કે બીજા દેશની કમ્પેરિઝનમાં જ્યારે કોઈની બોડી જોઈએ ને ત્યારે ઇન્ડિયન્સની બોડી આપણને થોડીક અલગ જોવા મળે છે। એ લોકો હાસ્યાસ્પદ એવી રીતે પણ આ વાતને બનાવે છે કે જો કોઈને પેટ હોય ને તો ક્યાંક હવે તો લોકો એવું પણ કહેતા હોય છે કે ઇન્ડિયન બોડીમાં બેલી ફેટ હોય જ છે। શા માટે આવું? હા, ચોક્કસ. આજે શું લાગે આપણે છે? એના વિશે યા એટલે સૌથી પહેલા તો હું ધન્યવાદ કરું છું કે મને આ જે યોગ શિબિર આપણું અભિયાન છે એમાં આમંત્રિત કરવા માટે। સો જેમ તમે કહ્યું કે યોગ એ શું કરે છે કે શરીર અને મનને સંતુલન કરે છે, રાઈટ? તો શરીર અને મનનું સંતુલન થાય છે, એની સાથે સાથે એ શિસ્ત આપણને યોગ ડિસિપ્લિન પણ એક શીખવે છે। લાઈક જે એ ડિસિપ્લિનની સાથે અને આપણે જે આ શરીર અને મનનું સંતુલન કરીએ છીએ એની સાથે અગર આપણે ફૂડને બી એટલું જ ઇમ્પોર્ટન્સ આપીએ તો મને એવું લાગે છે કે આપણે આમાંથી બહાર નીકળી શકીએ। અને જે આપણું યોગ બોર્ડ શિબિરવાળા જે અભિયાન આટલું સરસ થયું છે પીએમ સરના નિર્દેશન મુજબ, તો એમાં આપણે ચોક્કસથી કરી શકીએ અગર બધા લોકો આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજે। એટલે તમે જે શરીર, મન અને જે ફૂડનું શું કામ છે? આપણા શરીરને ઉર્જા આપવાનું। તો એ ફૂડ ઉર્જા છે એ અગર આપણે રાઈટ જે પ્રપોર્શનમાં કે આપણા બોડીને જેટલી જરૂર છે એ પ્રમાણે અને સારી રીતે આપીએ તો આપણે આમાંથી ચોક્કસ બહાર મુક્ત થઈ શકીએ। તો તમે જેમ કહ્યું કે લગભગ 13 કરોડથી પણ વધારે લોકો આપણા ઇન્ડિયામાં ઓબેસિટી જે મેદસ્વીતાથી
પીડાઈ રહ્યા છે અને એના કારણે આટલા બધા ડિસીઝ પણ વધી રહ્યા છે. સો એની પાછળના રીઝનની વાત કરીએ ને તો રીઝનમાં એવું છે કે જે લોકોનું બેઠાડું જીવન એક તો આપણે કહી શકીએ કે જે આજકાલ હવે બધું મશીન દ્વારા થતું હોય છે. ઘરમાં પણ બધા કામ પણ એવી જ રીતે થતા હોય છે. એટલે જે પહેલા જેવી એક્સરસાઇઝ રહી નથી. અને મોડર્ન સાયન્સ પ્રમાણે આપણે વાત કરીએ કે વોટ ઇઝ ઓબેસિટી, મેદસ્વીતા કે મોટાપો જે પણ હોય આપણે એને તો એમાં એવું છે કે તમે જેટલી કેલરી લો છો ખાવામાં કે એના કરતાં અગર તમારું જો બર્નિંગ કેપેસિટી ઓછી છે, લાઈક તમારી દિવસ દરમિયાન જે કેલરીઝ બર્ન કરવાની હોય છે એના કરતાં તમે વધારે કેલરી જ્યારે લેતા રહો છો અને એ ઓવર ધી યર્સ ચાલતું રહે છે. એવું નહીં કે આજે પણ લાઈક તમે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કન્ટિન્યુઅસ તમારી એ પેટર્ન ચાલુ રહે છે તો તમારું વેઇટ ધીરે 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 ગેઇન થયા કરે છે અને એક એવા લેવલ પર પહોંચી જાઓ છો કે જ્યારે તમે એ મેદસ્વીતાની કેટેગરીમાં આવી જાઓ છો. અને એના પછી તમારા બોડીમાં બધા ડિસીઝીસ ને એ બધું ચાલુ થતું હોય છે. મેઇન અને આયુર્વેદાની ભાષામાં આપણે કહીએ તો ઓબેસિટી મતલબ કે તમારું જ્યારે પાચન તંત્ર નબળું પડે છે અથવા તમારા જે કહેવાય ને કે તમારી અગ્નિ જે ડાયજેસ્ટિવ ફાયર છે એ મંદ થઈ જાય છે ત્યારે તમારા બોડીમાં બધા ટોક્સિન્સ જમા થવા લાગે છે જે આમ કહેવાય એને આયુર્વેદની ભાષામાં. તો એ જ્યારે તમારા બોડીમાં જમા થતા જાય છે અને એના કારણે તમારું ફેટ ડિપોઝિશન એટલે જે તમારી ચરબીનો સંગ્રહ છે ને એ વધી જાય છે બોડીમાં અને જે તમે કહો છો કે બેલી ફેટ તમારું ગેઇન થાય છે. તો એનું કારણ જ એ છે કે તમારું ડાયજેશન, તમારી જઠરાગ્નિ મંદ થઈ જાય છે, પાચન શક્તિ મંદ થઈ જાય છે. સાથે જે કે મેં કહ્યું કે કેલરી તમારી વધારે લેવાય છે, જે બર્ન થાય છે એના કરતાં. તો આ બધા રીઝન જ્યારે ભેગા થાય છે, ત્યારે તમારું ઓબેસિટીમાં તમારું પરિણામ આવે છે. આપણે આ બધા રીઝન ઉપર વર્ક કરી શકીએ. કમ્સ ટુ ઇન્ડિયન બોડી, જેમ કે મેં કહ્યું કે જ્યારે વાત ભારત દેશના નાગરિકોની હોય ત્યારે શા માટે આવું કે શું આપણે એવું કહી શકીએ કે આપણા ત્યાંનું કંઈક વાતાવરણ એવું છે કે પછી આપણે એવું કંઈક કહી શકીએ કે આપણા ત્યાંની ખાણીપીણી એવી છે કે જેના કારણે ઘણા એવા લોકો છે કે જે લોકો ડાયટ કોન્શિયસ પણ હોય ને તો પણ એ લોકોમાં ઓબેસિટીની સમસ્યા રહેતી હોય છે. એટલે ભારત દેશમાં આ વધુ થવાના કારણો શું કહી શકાય છે જ્યારે આપણે બીજા અન્ય દેશોની સાથે કમ્પેરિઝન કરીએ તો? હા, એટલે એ જ મેં કહ્યું ને કે જે ખાણીપીણી તો ખરી જ. સાથે સ્ટ્રેસ, આજકાલ બધાની લાઈફમાં સ્ટ્રેસ પણ બહુ વધી ગયો છે. તો સ્ટ્રેસ છે, પૂરતી ઊંઘ લોકો લેતા નથી. ઊંઘને બહુ જ માઇનર ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. પણ ઊંઘ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે વેઇટ લોસ કરવું હોય તો તમે ચાહે કેવો પણ ખોરાક લેશો, કંઈ પણ લેશો, પણ જો તમે ઊંઘ પૂરતી નહીં લો તો પણ તમને રિઝલ્ટ નથી મળવાનું. એટલે ઊંઘ છે, સ્ટ્રેસ છે, પ્લસ આપણે ફૂડ જે છે, આપણું બધું ફૂડ છે ઓઇલ અને એનાથી ભરેલું હોય છે. દરેક ફૂડમાં આપણે તેલ ને બધી જે વસ્તુઓ છે, વધારે પડતી શુગર. આજકાલ જે બહારનું જે ખાવાનું આવતું હોય છે, કંઈ પણ અગર તમે બહારનું ફૂડ ખાશો તો એમાં ભરી-ભરીને જે ખાંડનું પ્રમાણ હોય છે, તમને હિડન શુગર હોય છે. તમને દેખાતું નથી કે આની અંદર શુગર છે. તમે બ્રેડ ખાશો તો બી એમાં હિડન શુગર છે. તમે કોઈક બીજી વસ્તુ ખાશો તો એમાં બી હિડન શુગર હોય છે. એટલે આ બધી વસ્તુઓ જે છે આપણા ફૂડ પેટર્ન અને આપણે હવે છે ને બહારનું ફૂડ વધારે અપનાવતા થઈ ગયા છે. આપણું ઇન્ડિયન ફૂડ છે ને એમાં તમે જુઓ પહેલાના ટાઈમમાં કેમ લોકોને નહોતા આ પ્રોબ્લેમ થતા. કારણ કે આપણા ફૂડમાં મરી મસાલા બધા જે કહેવાય કે જીરું, અજમો, તલ, આપણે જે વરિયાળી છે, મરી છે, લવિંગ છે, આ બધી વસ્તુઓનો ભરપૂર ઉપયોગ થતો હતો. એ આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરે આ બધા સ્પાઇસીસ. અત્યારે આ બધા સ્પાઇસીસનું પ્રમાણ ઓછું થઈ ગયું છે કારણ કે જે વેસ્ટર્ન ફૂડ આપણે જે અપનાવી રહ્યા છીએ કે સેન્ડવિચ, પાસ્તા, પિઝા, બર્ગર, વડાપાઉં, આ બધામાં ક્યાંય આ બધા સ્પાઇસીસ નથી આવતા જે આપણા ટ્રેડિશનલ ઇન્ડિયન સ્પાઇસીસ છે. તો એનું પણ અગર સમાવેશ કરવામાં આવે તો આ વસ્તુમાં આપણને ફાયદો થાય. એટલે ધીસ ઇઝ ઓલ, આ બધા રીઝન છે. અને આપણી જે કહેવાય ને કફ, વાયુ અને પિત્ત પ્રકૃતિ એ પણ બધાની ઇમ્બેલેન્સ થઈ રહી છે બીકોઝ ઓફ ધીસ ફૂડ. અને એના કારણે આ પ્રોબ્લેમ વધારે જોવા મળી રહ્યો છે. જી, 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 જી. બિલકુલ. તો આ તો વાત કરી આપણે પૌષ્ટિક આહારને લઈને જ. ક્યાંક આપણે જે આહાર લઈએ છીએ તેમાં ક્યાંક કોઈ કચાશ છે જેના કારણે ભારત દેશમાં વધુ મેદસ્વીતાની સમસ્યા જોવા મળે છે. ત્યારે હવે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર મલય પારેખ છે, જે ઓબેસિટી કન્સલ્ટન્ટ છે. ડોક્ટર મલય, આપ અનમ્યુટ કરીને વાત કરજો. આપનો ફોન મ્યુટ છે અને એની સાથે જણાવશો કે શું લાગે છે આપને કે ભારત દેશમાં મેદસ્વીતા, ઓબેસિટી શા માટે વધુ જોવા મળે છે? આપની પાસે જે કેસો આવે છે તેમાં મેદસ્વીતા પાછળના કારણો વધુ શું જોવા મળે છે? કારણ કે ચર્ચા આપણે સૌ જાણીએ છીએ કે કરી રહ્યા છે કે હવે મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે એક કેમ્પ, એક અભિયાનની શરૂઆત થઈ રહી છે. તેના ઉપર પણ આવીશું. પરંતુ
વાત એટલા માટે કારણ કે ગુજરાતમાં ખરેખર વધુ છે મેદસ્વીતા, એટલા જ માટે ક્યાંક આ અભિયાનની જરૂરિયાત પડી છે. તો કેવા કેવા કેસીસ આવતા હોય છે ડોક્ટર મલય? થેન્ક યુ સો મચ. આપે કીધું પ્રમાણે કે અત્યારે ઓબેસિટી બહુ જ વધી રહી છે. એકોર્ડિંગ ટુ આઈડીએફ એટલે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના કહેવા મુજબ અત્યારે ભારત બીજા નંબરે છે ડાયાબિટીસ પોપ્યુલેશનમાં, અને ટૂંક સમયમાં ડાયાબિટીસમાં પ્રથમ નંબર થવાનો છે. એવી જ રીતના ઓબેસિટીના કેસ પણ ભારતમાં અને ગ્લોબલી વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ એટલી જ સ્પીડે વધી રહ્યા છે. પહેલા અમારી ઓપીડીમાં આટલા પેશન્ટ એક સાથે ઓબેસિટીના નહોતા આવતા, ઓનલી ડાયાબિટીસ રહેતા હતા. પણ હવે સાથે ડાયાબિટીસ જેટલા આવે છે એટલા જ ઓબેસિટી પેશન્ટ વધી રહ્યા છે. તો મેડમે કીધું એ પ્રમાણે યસ, આપણો આહાર તો છે જ, પરંતુ બીજું એ અમે જોતા રહીએ છીએ થોડું જીનેટિક્સ પણ છે, પ્લસ સ્ટ્રેસનું પ્રમાણ છે, ડિપ્રેશનનું પ્રમાણ છે, એને લીધે પણ ઓબેસિટી વધી રહી છે. પ્લસ આપણું બેઠાડું જીવન વધી રહ્યું છે. પેલા સાયકલ છે, એક્સરસાઇઝ છે, બધું બહુ જ રહેતું હતું. હવે બધું ઓછું થઈ ગયું છે. સાથે સાથે અમે ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે કે નાના જે બાળકો હોય છે એ લોકોના કેસમાં ઓબેસિટી બહુ જ વધી રહી છે. અને હમ એનું મોસ્ટ કોમન કારણ બે જ છે. એક તો મોબાઈલનું પ્રમાણ વધી રહ્યું છે, અને સાથે સાથે એ લોકોનું જે બેઠાડું જીવન છે એ વધી રહ્યું છે. તો આ બધા કારણોને લીધે ઓબેસિટીના કેસ ડે બાય ડે વધી રહ્યા છે, અને એને લીધે ઘણી બધી બીમારીઓ હવે નાની ઉંમરમાં આવી જતી હોય છે. ડોક્ટર મલય, આપે કહ્યું જેનેટિકલી પણ આ જોવા મળે છે. તો જે લોકોને જેનેટિકલી જોવા મળતું હોય છે એ લોકો માં એ લોકો જ્યારે પૌષ્ટિક આહાર પણ લેતા હોય, એમની જીવનશૈલી પણ સારી હોય, બેઠાડું જીવન પણ ના હોય, છતાં પણ શું એ લોકોમાં ઓબેસિટી જોવા મળતી હોય છે? યસ. સો યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે જીનેટિક આ બહુ મોસ્ટ કોમન હોય છે. કે તમે જોતા હશો કે એની એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી બધા ઓલમોસ્ટ સુપર ઓબેસિટી હોય છે. બધા 100 કિલોથી ઉપરના હોય છે. તો આ લોકોને ઓબેસિટીનું પ્રમાણ નોર્મલ કરતાં ફટાફટ રહેતું હોય છે. એ લોકો થોડુંક ખાય તો પણ વજન વધી જતું હોય છે, જેને અમારી ભાષામાં મેટાબોલિઝમ કહેવામાં આવે છે. તો આ બધાને લીધે પછી બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ એ બધું આવી જતું હોય છે. તો આવા લોકોએ, જે લોકોને જીનેટિક્સ છે ઓબેસિટી, તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટર ડાયટિશિયનની સલાહ પ્રમાણે ધ્યાન રાખે તો ઓબેસિટી જીનેટિક્સ તમે પ્રિવેન્ટ કરી શકો છો, અને એને લીધે બીજી બધી બીમારીઓ પણ અટકી જતી હોય છે. જે છે હવે ખ્યાતિજી, આપણે વાત કરીએ આ અભિયાનની, આ કેટલું જરૂરી છે? 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી 1 મહિના સવારે 6:30 થી 8 વાગ્યા સુધી આ યોગ શિબિર યોજાશે, જેમાં સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવવામાં આવશે, પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવશે. શું લાગે છે આપને, મેદસ્વીતા મુક્ત થવા માટે યોગ પ્રાણાયામ કેટલું અસરકારક સાબિત થાય છે? બહુ જ અસરકારક સાબિત થશે. કારણ કે તમે જુઓ કે જે તમે કીધું કે પહેલા સ્ટાર્ટિંગમાં કે યોગ છે એ તમારા શરીર અને મનને સંતુલન કરે છે. તો એ જો તમારું મન સંતુલિત નહીં હોય, રાઈટ? અને તમે એક્સરસાઇઝ તમે બોડીને નહીં આપો, તો ચાહે તમે કેટલું પણ તમે ધારો કે ડાયટ પર ફોકસ કરશો, પણ તમારું મન શાંત નહીં હોય ત્યાં સુધી તમે એ વસ્તુ પર ફોકસ નહીં કરી શકો. એટલે જો તમે આ એક ડિસિપ્લિન થઈ જશે. તમે અગર 1 મહિનો પણ આ શિબિરમાં જોડાઓ છો અને એક સરસ રીતે આ વસ્તુ ફોલો કરો છો, તો તમારી એક લાઈફસ્ટાઈલ બનતી જશે, તમારી એ ડિસિપ્લિન થઈ જશે, અને પછી સાથે સાથે તમે ફૂડને રાઈટ અમાઉન્ટમાં, જે મેં કહ્યું કે સાચું ફૂડ લેશો, તો ડેફિનેટલી તમે ઓબેસિટીમાંથી મુક્ત થઈ શકો છો. કેટલાક લોકોને એવું હોય છે કે હવે આપણે મતલબ જેમ સર સાહેબે કહ્યું કે એમને જેનેટિક્સ હોય, તો એ લોકો એવું જ માની લેતા હોય છે કે ભાઈ મારા તો જીન્સમાં જ છે, મારા મધર પણ આવા હતા, મારા ફાધર પણ આવા હતા, તો હું પણ ઓબીસ જ રહીશ. મારું કંઈ થવાનું નથી. પણ સી, એન્વાયરમેન્ટલ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આમાં. લાઈક તમારું જેનેટિક જે પણ રીઝન હોય, 20%, 30%, વોટેવર જે બી, પણ બાકીના જે પરિબળો છે ને, એ તમારા કહેવાય કે તમારી જે લાઈફસ્ટાઈલ છે, ખાવા પીવાનું, એ બધી વસ્તુઓ બહુ જ ઇફેક્ટ કરે છે. જો તમે એ બધી વસ્તુ બેલેન્સ કરી લો, તો જરૂરી નથી કે તમારા જીન્સ તમને તમને પ્રીડિસ્પોઝ છે તમારામાં, તો તમે ઓબીઝ જ થશો. સો એ આપણા માઇન્ડને તમારે સ્ટ્રેન્થ મતલબ લાવવાની જરૂર છે, અને શિસ્ત, એક ડિસિપ્લિનમાં આવવાની જરૂર છે. અગર તમે રૂટીન એક તમારું સેટ કરી દેશો કે મારે આટલા વાગે ઉઠવું, આટલા વાગે સૂઈ જવું, આટલા વાગે ખાવું પીવું, બધું તમારું અગર ડિસિપ્લિન હશે અને તમે રાઈટ ચોઇસીસ ફૂડની કરશો, તો ડેફિનેટલી તમને આ જે યોગ આપણું શિબિર છે એનાથી ફાયદો થવાનો જ છે. જી બિલકુલ. હવે ડોક્ટર મલય, જેમ કે વાત કરી ખ્યાતિજીએ જે પ્રકારે, કે જે લોકોને જેનેટિકલી છે, શું એ લોકો પણ પોતાના આહારમાં ચેન્જ લાવીને, એટલે ખોરાકમાં ચેન્જ લાવીને, પોતાની લાઈફસ્ટાઈલને ચેન્જ કરીને ઓબેસિટીને Yes. કંટ્રોલ કરી શકે છે?
કઈ રીતે? કારણ કે હું માનીને બેસી જઉં, જેમ કે ખ્યાતિજીએ કહ્યું કે મને જેનેટિકલી છે, હું શું કરી શકું? એ કેટલું યોગ્ય કહી શકાય છે ને એમાંથી પણ જેનેટિકલી જો હોય તો એમાંથી પણ રાહત કેવી રીતે મેળવી શકાય છે? યસ, મોસ્ટ ઓફ ધ મેડમે કીધું પ્રમાણે કે એકવાર એ લોકોને ખ્યાલ આવી જાય કે અને એવું જ વિચારતા હોય છે કે હવે અમારું વજન બહુ જ વધી રહી ગયું છે, હવે અમારું વજન નહીં જ ઉતરે. એ લોકોની મેન્ટાલિટી સેટ થઈ જતી હોય છે કે હવે અમે તો જીનેટિક્સ છે, બધા ઓબેસ હતા ને અમે પણ ઓબેસિટી રહેશું. ના, તો એ વાત ખોટી છે. અત્યારે ઘણી બધી દવાઓ પણ આવી જાય છે, આપણે જોતા હોય છે વેઇટ લોસની, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે તો ડાયટ અને લાઇફસ્ટાઇલ. આ બંનેમાં એટલી તાકાત છે કે તમે ગમે એ ધારો એ તમારું વેઇટ લોસ પોસિબલ થાય છે. પરંતુ એના માટે દરેક પેશન્ટની ડેઈલી જે એક્ટિવિટી હોય બહુ જરૂરી છે, અને એના શરીર પ્રમાણે એને કેટલી શક્તિની જરૂર છે, ડેઈલી કેલરી રિક્વાયરમેન્ટ, આ એક તમે પહેલા ડિસાઇડ કરો કે આ પેશન્ટને આટલી આટલી વસ્તુની જરૂર છે. તો એ પ્રમાણેનો પ્રોપર ડાયટ ચાર્ટ બને, અને જો એ સિરિયસલી ફોલો કરવામાં આવે તો 100% ઓબેસિટીમાંથી પ્રિવેન્ટ થઈ શકે છે, અને ધીમે ધીમે એનું વેઇટ લોસ પ્લસ ઇંચ લોસ એ પોસિબલ થતો હોય છે. અને એકવાર પેશન્ટ વેઇટ લોસ ઉતરવાનું ચાલુ થાય પછી એક પેશન્ટને મેન્ટલ એને પોઝિટિવ ફીડબેક મળે છે કે નહીં, હવે મારું વજન ઉતર્યું તો મારે થોડી મહેનત કરવી જોઈએ. જ્યાં સુધી પેશન્ટ વેઇટ લોસ થતો નથી ને ત્યાં સુધી એને મેન્ટલી એવું થતું હોય છે કે હવે મારું વેઇટ લોસ નહીં થાય. તો સામે સામે એક અમારો પણ એને એક પોઝિટિવ એને સપોર્ટ જોઈએ કે નહીં, તમે આટલું કરશો તો તમને રિઝલ્ટ મળશે. તો જો આવું એક ટીમ, આ એક છે ને ટીમ વર્ક છે, ખાલી કોઈ એક વસ્તુથી નહીં, કોઈ ડોક્ટરથી નહીં ઉતરે, કોઈ ડાયટિશિયનથી નહીં ઉતરે, કે નહીં ખાલી કોઈ એક પેશન્ટથી ઉતરે. આમાં પેશન્ટ, ડાયટિશિયન, ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ, ડોક્ટર પ્લસ સાયકો એજ્યુકેશન, આ બધું બહુ જરૂરી છે. પેશન્ટને પોઝિટિવ ફીડબેક, પોઝિટિવ એટમોસ્ફિયર, થોડું ડાયટ, થોડું મેડિટેશન, થોડું લાઇફસ્ટાઇલ, તો 100% પેશન્ટને રિઝલ્ટ મળશે. અને અમે છેલ્લા થોડાક ટાઈમથી આ જ કરીએ છીએ. અને સાથે સાથે હવે તો ગુજરાત સરકારે પણ એક અભિયાન બહાર પાડ્યું છે, તો મારી દ્રષ્ટિએ બહુ અતિ આની એક આવશ્યકતા હતી, અને એમાં એ એડ થઈ ગયું. તો આ એક બહુ સારો અભિગમ છે કે જેથી કરીને બધાને લાર્જ સ્કેલ ઉપર એક ડાયટ આપશું, આપણે મેડિટેશન આપશું, પોઝિટિવ ફીડબેક આપશું, પોઝિટિવ એન્વાયરમેન્ટ આપશું, તો લાખો લોકોને આનો બેનિફિટ મળશે ને ઘણી બધી બીમારીથી પ્રિવેન્ટ થઈ શકશે. જી બિલકુલ બિલકુલ, એના વિશે પણ વાત કરીશું વધુ. હવે ખ્યાતિજી, કેવા પ્રકારના ખોરાકથી આપણે ઓબેસિટીને આમંત્રણ આપીએ છીએ? ચોક્કસથી જંક ફૂડ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ નિયમિત ટાઈમ ઉપર સમયસર ના ખાવું અને કંઈ પણ ખાઈ લેવું, કે પછી ઓવર ડાયટ પણ કરતા હોય લોકો, માત્ર ડાયટના નામ પર કંઈ પણ ન ખાવું, આ બધી ઘણી એવી હેબિટ્સ છે કે જેના કારણે બીજી અન્ય બીમારીઓ આવતી હોય છે. વાત જ્યારે ઓબેસિટીની હોય ત્યારે કેવા પ્રકારના ખોરાકથી આપણે ઓબેસિટીને આમંત્રણ આપીએ છીએ? જો લોકોનું જેમ કહેવાય ને કે ઘણા લોકોના માઇન્ડમાં અલગ-અલગ ટાઈપના લોકોને અલગ-અલગ રીઝનથી મેદસ્વીતા આવતી હોય. કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે મારે વજન વધી જવાનું છે, કે મારા જીન્સમાં છે, એટલે એ લોકો ખાવાનું અવોઇડ કરતા હોય. એટલે સવારે શું કરે એ લોકો, કંઈ પણ ખાધા વગર એમના વર્ક માટે, કે ચલો સ્ટુડન્ટ્સ છે કે કોલેજ ગોઈંગ લોકો છે, કે જે પણ છે, તો એ સવારે નાસ્તો અવોઇડ કરે. નાસ્તો અવોઇડ કરે એટલે એ લોકોને શું થાય કે 11 વાગે ખાલી ચા, કોફી પીને નીકળી જતા હોય. પછી 11 વાગે એટલે એ લોકોને સખત ભૂખ લાગે, કે 12 વાગે, કે ખેંચે તો 1 વાગ્યા સુધી. પછી એ ટાઈમે એમની જે ચોઈસીસ હોય ને, એ બહાર તમે ફૂડ અવેલેબલ ના હોય. ઘણા લોકો કંઈ કેરી કરીને ના જાય. એટલે પછી બહારથી અવેલેબલ જે પણ વસ્તુ મળે એ લોકો ખાઈ લેતા હોય. એટલે એક આ સૌથી મોટી મિસ્ટેક તો આ થતી હોય છે કે એ લોકો બ્રેકફાસ્ટ અવોઇડ કરતા હોય છે. સવારે ઘરથી નાસ્તો તમે કરીને જ જવું જોઈએ. કંઈ પણ તમે લાઈટ નાસ્તો લો, કે ચલો તમે કંઈ પણ, એ બધા ઓપ્શન્સ આપણે મતલબ ડિસ્કસ કરીશું. પણ કહેવાનો મતલબ એ છે કે તમે જે સવારમાં નાસ્તો સ્કીપ કરો, એ એક રીઝન થતું હોય છે તમારા આનું. ઘણીવાર ઘણા લોકોનું ઓવર ઈટિંગ પણ થતું હોય છે. કેટલાક લોકોનું કાર્બોહાઈડ્રેટ કહેવાય, કાર્બોહાઈડ્રેટ એટલે જેમ કે તમે ખાલી રોટલી, ખાલી જે ગ્રેઇન્સ છે એ જ તમે વધારે પ્રમાણમાં લેતા હોય. કે કેટલાક લોકોનું કેવું હોય કે સવારે પણ રોટલી ચા સાથે ખાધી, બપોરે જમવામાં બી રોટલી અને શાક ખાધું, અને રાત્રે ડિનરમાં પણ રોટલી શાક કે સમથિંગ એ ટાઈપનું જ ફૂડ લેતા હોય. તો તમારું જે દાળ છે, કઠોળ, પ્રોટીન ટૂંકમાં તમારા ડાયટમાં અગર ના હોય તો પણ તમને શું થાય કે સટાયટી ના થાય, અને વારે ઘડીએ દર 2 કલાકે તમને ભૂખ લાગી જાય. સો પ્રોટીનનો સમાવેશ બહુ જરૂરી હોય છે આ બધા કેસમાં, અને એ બધા લોકોને, ઘણા લોકોને અવેરનેસ નથી હોતી. એટલે એના કારણે પણ એમના હોર્મોન પણ ઇમ્બેલેન્સ થઈ જતા હોય છે. પ્રોટીન, આપણે જે હોર્મોન્સ છે ને, એ બધા પ્રોટીનથી અને ફેટથી બનતા હોય. તો અગર તમે ખાલી કાર્બ બેઝ ડાયટ લેતા હોય, પ્રોટીન ઓછું લેતા હોય, તો તમારા હોર્મોન જે લેપ્ટિન, ગ્રેલિન, ઇન્સ્યુલિન હોર્મોન છે, કોર્ટિસોલ હોર્મોન છે, આ બધા હોર્મોન તમારા ઇમ્બેલેન્સ થઈ જતા હોય. અને હોર્મોન ઇમ્બેલેન્સ થાય એટલે તમારું
જે કહેવાય કે તમારું બધી જ વસ્તુઓ માઇન્ડ છે, એ પણ તમારું એટલું તમે ચાહો તો પણ તમે તમારા જે ક્રેવિંગ્સ થતા હોય ને, ફૂડ ક્રેવિંગ્સ, એને હમ કંટ્રોલ નથી કરી શકતા. બિકોઝ તમારા હોર્મોન્સ ઇમ્બેલેન્સ છે અને એની પાછળનું રીઝન આ છે કે તમારું ડાયટ સરખું નથી. સો આ બધા રીઝન્સ છે કે જેના કારણે લોકોનું વજન વધી જતું હોય છે અને એ લોકો કંટ્રોલ નથી કરી શકતા. અને બીજી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એ લોકો જે આપણે વાત કરીએ કે લાઈફસ્ટાઈલ એમ લોકોની બરાબર નથી, શિસ્તતા નથી લાઈફ. જી 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 બિલકુલ. ડૉક્ટર મલય, હવે ઓબેસિટી માટે આપણે યોગ, પ્રાણાયામ અને પૌષ્ટિક આહારની તો વાત કરી રહ્યા છે, પરંતુ જેમ કે લોકો એવું કહેતા હોય કે એકવાર ડાયાબિટીસ થઈ જાય છે ને તો પછી લાઈફ ટાઈમ એની દવા લેવી પડે છે. બીપી માટે પણ એવું જ કહેવાય છે. ઓબેસિટી માટે શું કહી શકાય છે? એ પણ કઈ રીતે દવાથી કંટ્રોલ થાય છે? અને શું એક વખત ઓબેસિટી થઈ જાય તો એ સમસ્યામાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ? આ બહુ જ સરસ અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, કારણ કે લોકોને બહુ જ હોય છે. પરંતુ આપણે ખાલી એક ટર્મ સમજો, ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું. આ એક કોઈ બીમારી નથી. જ્યારે આપણું ખાલી વજન વધે છે, એટલે હમ અમુક જે આપણે એડિપોસાઇટ્સ હોય, જે ચરબીનું પ્રમાણ વધતું જાય છે, એને આપણે ઓબેસિટી કહીએ છીએ. આ કોઈ બીમારી નથી, લાઈક બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ એ બધી બીમારી કહી હમ શકીએ. પણ હમ ઓબેસિટી એટલે ખાલી આપણું જે વજન ને ચરબી વધતું હોય છે. હમ જો તમે પ્રોપર ડાયટ, લાઈફસ્ટાઈલ ને બધું કરો તો ધીમે ધીમે કરીને પાછું તમે વેઇટને તમે પાછું કરી શકો છો ઓછું. તમારી જે ચરબી વધે છે, ફેટ વધે છે, ફેટને તમે રિડ્યુસ કરો છો તો પાછું તમારું વેઇટ લોસ થઈ શકે છે. તો આ એક જાતનો લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર તમે કહી શકો, કોઈ બીમારી કરતા. તો હમ હમ 100% હવેના કેસમાં પોસિબલ છે કે ઓબેસિટીને તમે પ્રિવેન્ટ અથવા તો રિવર્સ કરી શકો છો. અને ઓબેસિટીથી જ ડાયાબિટીસ આવતું હોય છે. તો અમારા ઘણા પેશન્ટ એવા છે કે એને લીધે પાછું જો ઓબેસિટી કંટ્રોલ થાય તો ડાયાબિટીસમાં, બીપીમાં, કોલેસ્ટેરોલમાં રાહત મળે છે. અને આના ઉપર ઘણા રિસર્ચ થયેલા છે અને અત્યારે 100% એમાં બેનિફિટ મળ્યા છે અને પ્રૂવ થયેલું છે કે જો વેઇટ લોસ થાય, એ પછી 8% હોય, 5% હોય, 10% હોય કે 25% હોય, વેઇટ લોસ થવાથી ડાયાબિટીસમાં, બીપીમાં, કોલેસ્ટ્રોલમાં, હૃદયમાં પ્લસ જી લીવર, કિડની ઉપર જે બી તકલીફ પડતી હોય છે, જી બધામાં રાહત જી થતી હોય છે. જી તો બિલકુલ. 100% આ રિવર્સિબલ છે ઓબેસિટી. જી બિલકુલ બિલકુલ. એટલે આ ઓબેસિટી છે થાઇરોઇડ, એવી કોઈ બીમારી નથી. આ માત્ર યસ. સમય માટે જ્યારે ચરબી વધતી હોય છે તે સમસ્યા છે. પણ હા, જો આને કંટ્રોલમાં નહીં કરવામાં આવે તો ઓબેસિટી તો પછી પણ યસ. કોઈ બીમારી પડે, પણ એનાથી બીજી ઘણી બધી બીમારીઓ થઈ જતી હોય છે. એ પછી ડાયાબિટીસ હોઈ શકે છે, બીપી હોઈ શકે છે, હાઇપરટેન્શન હોઈ શકે છે, હાર્ટ એટેક જેવા કિસ્સાઓ પણ એના કારણે સાંભળવા મળતા હોય છે. અને એટલા જ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આટલા સરસ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના વિશે આજે આપણે ખાસ કરીને વાત કરી છે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ખ્યાતિજી અને મલયજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ગુજરાત રાજ્યમાં યોજાશે આ અભિયાન 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી. ગુજરાત રાજ્યમાં જુદા જુદા 100 સ્થળોએ યોજાશે. આ સ્થળો વિશેની માહિતી લેજો અને આપને પણ જો આ મેદસ્વીતાની સમસ્યા છે તો ચોક્કસપણે આ શિબિરમાં આપ પણ પાર્ટિસિપેટ કરજો, કારણ કે આપને પાર્ટિસિપેટ કરવાથી સ્વસ્થ ગુજરાતના અભિયાનમાં આપ મહત્વપૂર્ણ યોગદાન આપશો અને પોતાની જાતને પણ અનેક બીમારીઓથી મુક્ત કરશો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.